ધવલ જી ધવલભાઈ, આજરોજ જે મુસાફરોને જે ફૂડ પેકેજ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે તે બાબતે શું? જે પૂરા દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ આવ્યો અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં પુણે અને મુંબઈમાં જે વરસાદ આવ્યો એના કારણે રેલ વ્યવહાર અને રોડ વ્યવહાર પૂરી રીતે ઠપ થઈ ગયો અને આપણા હજારો મુસાફરો વલસાડ રેલવે સ્ટેશન ખાતે અટવાઈ ગયા હતા. એની જાણકારી જેવી અમને થઈ તરત જ અમે અમારા સરકારના લોકો સાથે સંકલનમાં કરીને આપણા યાત્રીઓ જે લોકોની એકદમ અર્જન્ટ જરૂરિયાત મુંબઈ જવાની હોય એમના માટે આપણા ગુજરાતની એસટી બસની સુવિધા કરાવી, જેના થકી મહારાષ્ટ્ર એમના સેફ સ્થળે પહોંચી શકે. સાથે સાથે અમે પણ અહીંયા પહોંચીને આપણા જે યાત્રીઓ, ખાસ કરીને જે મહિલાઓ છે, બાળકો છે, એમના માટે ફૂડ પેકેટની વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવી છે. અમારા RSS સંગઠન જે હર હંમેશ લોકોની સેવા માટે તત્પર રહે છે, એમણે પણ જમવાના માટે ખીચડી અને પાણી અને બીજી પણ સુવિધા પૂરી રાખવામાં આવી છે. અમારા જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ એવા અમારા હેતલબેન અને અમારી પૂરી ટીમ અહીંયા તત્પર હાજર છે. અહીંયા હમણાં 3 જેટલી બસો અહીંયાથી મહારાષ્ટ્ર તરફ ઉપડી ગઈ છે. એના પછી પણ 2 થી 3 બસો આવશે ને જે પણ આપણા પ્રવાસીઓ છે, મુસાફરો છે, જેમણે મહારાષ્ટ્ર તરફ પલાયન કરવાનું છે, એમાં એમને પૂરેપૂરું સહાયતા આપશું. આ જ રીતે વાપી રેલવે સ્ટેશન ખાતે પણ અમારી એક ટીમ ત્યાં પણ છે અને વાપી રેલવે સ્ટેશન પર જેટલા યાત્રીઓ છે એમને ત્યાં પણ પૂરી સેવાકીય પ્રવૃત્તિ અમારી ટીમ દ્વારા કરવામાં આવશે. ઓકે.